દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે ટીટોળી અથડાઈ હતી, જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે બટહિટની ઘટના બની હતી, જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી। જોકે ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી, જેને કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો। આ જ મામલે એરપોર્ટ સૂત્રોથી જણાવવામાં આવ્યું હતું કે ગોવા એરપોર્ટ પર બેડ વેધરથી ઇન્ડિગો એરલાઇન્સની સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 6:30ની જગ્યાએ 7:55 કલાકે લેન્ડ થઈ હતી। જોકે તે જ સમયે ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું। પેસેન્જરોની સેફટીને જોતા તે ફ્લાઇટને કન્વર્ટ ન કરાઈ હતી, એટલે સુરત બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી હતી। અહીં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાત્રે 9 કલાકે ટેક ઓફ થઈ 1 કલાક બાદ બેંગ્લોર એરપોર્ટ પર લેન્ડ થનારી હતી, જે ફ્લાઇટમાં 200 પેસેન્જર સુરતથી ગોવા જનારા હતા, જે તમામ પેસેન્જરો અટવાઈ પડ્યા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।